હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અભણ પણ અંગ્રેજીમાં અફલાતુન બગરાટી બાકાઝીકી બોલાવશે એવો વિડીયો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં જેને અંગ્રેજીમાં બોલતા નથી આવડતું ને એની અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ અને આ વિડીયો એટલે પહેલી વાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં 500 લાઈકનો ટાર્ગેટ છે મારા વાલા 500 લાઈકનો ટાર્ગેટ છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો દરરોજ રાત્રે આપણી ચેનલમાં 9 વાગે હસતા રમૂજી અંદાજમાં અને પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય તમે આખો વિડીયો જોઈ લો પછી તમે નીચે મને કોમેન્ટ કરજો કે ના રિયલમાં મજા આવી ગઈ તમે જુઓ અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે ચાલો થઈ જાવ તૈયાર અંગ્રેજી લખતા વાંચતા બોલતા તમને આ વિડીયો કરી દેશે મારા વાલા ચાલો તમે જુઓ તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાં નહીં જોઈ હો આ એક જ નથી આવા તો ઢગલાબંધ છે વોટ એટલે શું વોટ વેન વેર વાય હાઉ વિથ whom ફોર whom ઢગલાબંધ છે તમે જુઓ તો ખરા બધામાં 10 12 જેટલા છે ટોટલ 10 છે 200 કરતા પણ વધારે વાક્યની પ્રેક્ટિસ તમે ઘરે બેઠા કરી શકશો એવો વિડીયો છે તમને અંગ્રેજી બોલતા કરી દેશે આપણે બોલીને ક્યારે આવ શું ખાવ કઈ રીતે આવ શું કામ આવ કેવી રીતે આવ ક્યારે ઉઠું ક્યારે હું ખાવ હું બોલું હું વાંચું હું કરું થઈ જાવ તૈયાર તમામે તમામ બધામાં શું આવશે મૂળ ક્રિયાપદ ક્યાંય એસ ક્યાંય ING ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્યાંય V3 કાંઈ એટલે કાંઈ આવશે નહીં આ જેટલા છે WH બધામાં શું આવશે WH2 પછી મૂળ ક્રિયાપદ આ બધા મૂળ ક્રિયાપદ છે ઈટ ખાવું ડ્રિંક પીવું ડુ કરવું ગીવ આપવું મેક બનાવવું સે કહેવું રિમાઇન્ડ યાદ જો રિમાઇન્ડ એટલે યાદ કરાવવું અને રિમેમ્બર એટલે યાદ કરવું લર્ન શીખવું થિંક વિચારવું ટેક લેવું લાઇટ રાઇટ લખવું રીડ વાંચવું સ્પીક બોલવું સેન્ડ મોકલવું બાય ખરીદવું પ્લે રમવું થિંક એટલે વિચારવું બધામાં શું આવશે WH2 પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં વોટ વેન વેર બરોબર વાય હાઉ બધામાં વોટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ મને ભૂખ લાગી પણ શું ખાવ વોટ ટુ ઈટ હવે તમને આવડી જાય શું ખાવ આપણી ભાષામાં શું ખાવ વોટ ટુ ઈટ ક્યારે આવ ક્યારે એટલે વેન ખાલી તમને એક્ઝામ્પલ આપું હજી બાકી છે પણ એ આવે ને એ પહેલા તમને આવડી જાય ક્યારે આવ વેન ટુ કમ ક્યારે આવ વેન ટુ કમ ક્યાં જાવ ક્યાં એટલે વેર ટુ ગો ક્યાં જાવ વેર ટુ ગો તમે જો તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચાલો થઈ જાવ તૈયાર શું ખાવ વોટ ટુ ઈટ વોટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પછી બધું આવશે બરોબર બધું આખું સંપૂર્ણ કોષ્ટક વોટ ટુ ઈટ શું ખાવ વોટ ટુ ઈટ શું પીવું વોટ ટુ ડ્રિંક શું કરવું વોટ ટુ ડુ શું આપવું વોટ ટુ ગીવ શું બનાવું વોટ ટુ મેક શું કહેવું વોટ ટુ સે શું યાદ કરવું વોટ ટુ રિમાઇન્ડ શું શીખવું વોટ ટુ લર્ન શું વિચારવું વોટ ટુ થિંક શું લેવું વોટ ટુ ટેક શું યાદ કરવું વોટ ટુ રિમેમ્બર શું લખવું વોટ ટુ રાઇટ શું વાંચવું વોટ ટુ રીડ શું બોલવું વોટ ટુ સ્પીક શું મોકલું વોટ ટુ સેન્ડ શું ખરીદવું વોટ ટુ બાય શું વેચવું વોટ ટુ સેલ શું રમવું વોટ ટુ પ્લે શું વિચારવું વોટ ટુ થિંક પૂરું વોટ ટુ પછી મૂળ ક્રિયાપદ આ તો ખાલી ફક્ત પ્રેક્ટિસ માટે છે તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો વોટ એટલે શું ખેલ ખતમ થઈ જાવ તૈયાર વોટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે વેન તમે જો તો ખરા આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં વોટ એટલે શું વેન એટલે ક્યારે શું થાય વેન એટલે ક્યારે
કેમાં આવે? સમય માટે આવે છે. વેન એટલે ક્યારે, સમય માટે આવે છે. જસ્ટ પેલે એક બે એક્ઝામ્પલ લઈ લઈ. ક્યારે આવ? વેન ટુ કમ. ક્યારે જાવ? વેન ટુ ગો. બરાબર. ક્યારે ઉઠવું? વેન ટુ ગેટ અપ. ક્યારે હું? વેન ટુ સ્લીપ. ચાલો થઈ જાવ તૈયાર. વેન ટુ ક્યારે, વેન કેમાં આવે? સમય માટે. તમે જોવો તો ખરા. ક્યારે આવ? વેન ટુ કમ. ક્યારે જાવ? વેન ટુ ગો. બરોબર. ક્યારે રોકાવ? વેન ટુ સ્ટે. ક્યારે ઊભો રહેવું? વેન ટુ સ્ટેન્ડ. ક્યારે બેસવું? વેન ટુ સીટ. ક્યારે સૂવું? વેન ટુ સ્લીપ. ક્યારે વાંચવું? વેન ટુ રીડ. ક્યારે યાદ કરાવું? વેન ટુ રિમાઇન્ડ. ક્યારે જોવું? વેન ટુ વોચ. ક્યારે ખાવ? વેન ટુ ઈટ. ક્યારે મળવું? વેન ટુ મીટ. ક્યારે મોકલું? વેન ટુ સેન્ડ. ક્યારે રમવું? વેન ટુ પ્લે. ક્યારે કામ કરવું? વેન ટુ વર્ક. ક્યારે ખરીદવું? વેન ટુ બાય. ક્યારે આપવું? વેન ટુ ગીવ. ક્યારે મદદ કરું? વેન ટુ હેલ્પ. ક્યારે ઉઠવું? વેન ટુ ગેટ અપ. ખેલ ખતમ. થઈ જાવ તૈયાર. અઘરું કંઈ છે જ નહીં. ચાલો હવે વેરનો વાક્ય તમે જોજો. અલગ અલગ ફોન્ટમાં તમારા માટે અલગ અલગ ક્રિયાપદ લઈને તનતોડ મહેનત કરીને તમારા માટે આવ્યો હોઉં. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય. વેન એટલે ક્યારે, બરોબર. વેર એટલે ક્યાં, સ્થળ માટે આવે, બરોબર. ક્યારે આવ? વેન ટુ કમ. ક્યાં આવ? વેર ટુ કમ. શા માટે આવ? વાય ટુ કમ. કેવી રીતે આવ? હાઉ ટુ કમ. કોની સાથે આવ? વિથ હુમ ટુ કમ. તમે જો તો ખરા. ચાલો ક્યાં આવ? વેર ટુ કમ. ક્યાં જાવ? વેર ટુ ગો. ક્યાં રોકાવ? વેર ટુ સ્ટે. ક્યાં ઊભો રહેવું? વેર ટુ સ્ટેન્ડ. ક્યાં બેસવું? વેર ટુ સીટ. ક્યાં સૂવું? વેર ટુ સ્લીપ. ક્યાં મળવું? વેર ટુ મીટ. ક્યાં આપવું? વેર ટુ ગીવ. ક્યાં મોકલું? વેર ટુ સેન્ડ. ક્યારે ખાવ? ક્યાં ખાવ? વેર ટુ ઈટ. ક્યાં મળવું? વેર ટુ મીટ. ક્યાં મોકલું? વેર ટુ સેન્ડ. ક્યાં રમવું? વેર ટુ પ્લે. ક્યાં કામ કરવું? વેર ટુ વર્ક. ક્યાં રાંધવું? વેર ટુ કુક. ક્યાં આપવું? વેર ટુ ગીવ. ક્યાં મદદ કરું? વેર ટુ હેલ્પ. ક્યાં ગાવ? વેર ટુ સિંગ. વેર ટુ સિંગ. હવે તમને આવડી જાય. ક્યાં ઊભો રહેવ? એ હું ક્યાં ઊભો રહેવ? વેર ટુ સ્ટેન્ડ. એ ક્યારે જાવ? વેન ટુ ગો. શું બોલું? વોટ ટુ સ્પીક. ચાલો થઈ જાવ તૈયાર. એના પછી ચાલો હુમ એટલે કોને. હુમ એટલે કોને. હુમ એટલે કોને. સજીવ કર્મ માટે આવે છે. હુમ એટલે કોને. કોને બોલાવ? જો કોને કહેવું? હુમ ટુ સે. કોને બોલાવ? હુમ ટુ કોલ. કોને મદદ કરું? હુમ ટુ હેલ્પ. કોને આપવું? હુમ ટુ ગીવ. કોને શીખડાવું? હુમ ટુ ટીચ. કોને મળવું? હુમ ટુ મીટ. કોને વેચવું? હુમ ટુ સેલ. કોને મોકલું? હુમ ટુ સેન્ડ. કોને યાદ કરાવું? હુમ ટુ રિમાઇન્ડ. કોને ખવડાવું? હુમ ટુ ફીડ. બરાબર. કોને બોલાવ? હુમ ટુ કોલ. કોલ એટલે બોલાવું. શું કામ બોલાવું? શા માટે બોલાવું? વાય ટુ કોલ. પણ કેવી રીતે બોલાવ? હાઉ ટુ કોલ. ક્યારે બોલાવ? વેન ટુ કોલ. ક્યાં બોલાવ? વેર ટુ કોલ. તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો વાય એટલે શા માટે. શું કામ? એમ. શા માટે? શા માટે? શા માટે? શા માટે આવું? વાય ટુ કમ. શા માટે જાવ? વાય ટુ ગો. શા માટે રોકાવ? વાય ટુ સ્ટે. શા માટે ઊભો રહેવું? વાય ટુ સ્ટેન્ડ. શા માટે બેસવું? વાય ટુ સીટ. શા માટે આપવું? વાય ટુ ગીવ. શા માટે મળવું? વાય ટુ મીટ. શા માટે? શું કામ મૂકવું? વાય ટુ પુટ. શું કામ મોકલું? વાય ટુ સેન્ડ. આપણે શા માટે ન બોલીએ. આપણી ભાષા શું કામ? શું કામ આવું? શું કામ જાવ? શું કામ રોકાવ? શું કામ બોલું? શું કામ બેસું? બરોબર. શું કામ મદદ કરું? વાય ટુ હેલ્પ. શું કામ ખરીદવું? વાય ટુ બાય. શા માટે શીખવું?
વાય ટુ લર્ન શા માટે રમવું, વાય ટુ પ્લે શા માટે કામ કરવું, હું કામ કરું, વાય ટુ વર્ક શા માટે રાંધું, હું કામ રાંધું, વાય ટુ કુક હું કામ બોલું, શા માટે બોલું, મારે નથી બોલવું લે, વાય ટુ સ્પીક હું કામ લખું, શા માટે લખું, વાય ટુ રાઇટ શું કામ ગાવું, મને ગીત ગાતા નથી આવડતું, શું કામ ગાવ, શા માટે ગાવ, વાય ટુ સિંગ, વાય ટુ સિંગ. બરોબર. તમે ઢગલાબંધ આવા ટૂંકા અહીંયાથી અંગ્રેજી બોલવાની શરૂઆત કરાય. શું ખાવ, વોટ ટુ ઈટ, ક્યારે શું, વેન ટુ સ્લીપ, ક્યાં ભેગું થાવ, ભેગું થાવ મીન્સ કે ગેધર, શા માટે રૂપિયા આપું, ટુ ગીવ, જો અન્ય શબ્દ ક્યાં આવે પાછળ, વાય ટુ ગીવ શા માટે આપું, રૂપિયા મીન્સ કે વાય, ક્યાં રમું, વેર ટુ પ્લે, ક્રિકેટ ક્યાં રમું, વેર ટુ પ્લે ક્રિકેટ. બરોબર. ચાલો હવે શું આવશે, હાવ, હાવ એટલે કઈ રીતે, કેવી રીતે, કેમ, કેવી રીતે, કઈ રીતે, કેમ, હાવ એટલે કઈ રીતે, કેવી રીતે, કેમ, કઈ રીતે, કેવી રીતે, કેમ, કેમ આવું, મારી પાસે બાઇક નથી, હાઉ ટુ કમ, કેમ જાવ, હાઉ ટુ ગો, કેમ રોકાવ, કેવી રીતે રોકાવ, મારે કામ હે, હાઉ ટુ સ્ટે, કેમ ઊભો રહેવું, કેવી રીતે, જો કેવી રીતે તો હાઉ, શા માટે તો વાય, કેમ ઊભો રહેવું, કેવી રીતે ઊભો રહેવું, હાઉ ટુ સ્ટેન્ડ, કેમ બેસવું, હાઉ ટુ સીટ, કેમ આપું, હાઉ ટુ ગીવ, કેવી રીતે મળવું, હાઉ ટુ મીટ, કેવી રીતે મૂકવું, હાઉ ટુ પુટ, કેવી રીતે મોકલું, હાઉ ટુ સેન્ડ, કેવી રીતે મદદ કરું, હાઉ ટુ હેલ્પ, કેવી રીતે ખરીદવું, હાઉ ટુ બાય, કેવી રીતે મોકલું, હાઉ ટુ સેન્ડ, કેવી રીતે રમવું, હાઉ ટુ પ્લે, કેવી રીતે કામ કરવું, હાઉ ટુ વર્ક, કેવી રીતે રાંધવું, હાઉ ટુ કુક, કેવી રીતે કેમ બોલવું, હાઉ ટુ સ્પીક, કેમ લખવું, હાઉ ટુ રાઇટ, કેમ ગાવ, હાઉ ટુ સિંગ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. હાઉનો ખ્યાલ ખતમ. ચલો હવે વિથ હુમ, વિથ હુમ શું છે, વિથ હુમ, જો ખાલી હુમ એટલે કોને, જો ખાલી હુમ એટલે કોને, ને વિથ એટલે સાથે, થઈ ગયું કોની સાથે. તો હવે તમને આવડી જાય ફોર હુમ, કોની સાથે, કોના માટે, તમને અબાઉટ હુમ પણ આવડી જાય, ખાલી હુમ એટલે કોને, બરોબર, કોના સાથે, કોના માટે, ફોર એટલે માટે, અબાઉટ એટલે વિશે, અબાઉટ હુમ કોના વિશે, કોના વિશે લખવું, અબાઉટ હુમ ટુ રાઇટ, કોના માટે લખવું, ફોર હુમ ટુ રાઇટ. હવે તમને આવડી જાય. ચાલો વિથ હુમ કોની સાથે, કોના સાથે, કોના સાથે આવ, વિથ હુમ ટુ કમ, કોની સાથે જાવ, વિથ હુમ ટુ ગો, કોના સાથે રોકાવ, વિથ હુમ ટુ સ્ટે, કોના સાથે ઊભો રહેવું, વિથ હુમ ટુ સ્ટેન્ડ, કોના સાથે બેસવું, વિથ હુમ ટુ સીટ, કોના સાથે આપવું, વિથ હુમ ટુ ગીવ, કોના સાથે મળવું, વિથ હુમ ટુ મીટ, કોના સાથે મૂકવું, વિથ હુમ ટુ પુટ, કોના સાથે મોકલું, વિથ હુમ ટુ સેન્ડ, કોના સાથે મદદ કરું, વિથ હુમ ટુ હેલ્પ, કોના સાથે ખરીદવું, વિથ હુમ ટુ બાય, કોના સાથે વેચવું, વિથ હુમ ટુ સેલ, કોના સાથે રમવું, વિથ હુમ ટુ પ્લે, કોના સાથે કામ કરવું, વિથ હુમ ટુ વર્ક, કોના સાથે રાંધવું, વિથ હુમ ટુ કુક, કોના સાથે બોલવું, વિથ હુમ ટુ સ્પીક, કોના સાથે લખવું, વિથ હુમ ટુ રાઇટ, કોના સાથે વાંચવું, વિથ હુમ ટુ રીડ, કોના સાથે ટીવી જોવું, વિથ હુમ ટુ વોચ ટીવી, કોના સાથે ગાવું, વિથ હુમ ટુ સિંગ. કોના માટે ખરીદવું, કોના માટે ખરીદવું, ફોર હુમ ટુ બાય, કોના વિશે લખવું, અબાઉટ હુમ ટુ રાઇટ, કોની સાથે લખવું, વિથ હુમ ટુ, કોના સાથે લખવું, વિથ હુમ ટુ રાઇટ, કોના માટે લખવું, ફોર હુમ ટુ રાઇટ, કોના વિશે લખવું, અબાઉટ હુમ ટુ રાઇટ, વોટ, વેન, વેર. તમે જુઓ તો ખરા તનતોડ મહેનત કરીને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. કેવી પ્રેક્ટિસ આવી તમે ક્યાંય જોઈ નહીં.
500 લાઇકનો ટાર્ગેટ છે. 500 લાઇક થઈ જશે એટલે PDF ફાઇલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે. 7567778020 ઉપર ગ્રુપમાં જોડાઈ જાજો. હું તમને હમણાં આપું છું વાક્ય ઘણા બધા. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. વોટ એટલે શું, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, વેર એટલે ક્યાં, સ્થળ માટે આવે, હુમ એટલે કોને, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, કેમ, વિથ હુમ એટલે કોના સાથે, ફોર હુમ એટલે કોના માટે, અબાઉટ હુમ એટલે કોના વિશે. ચાલો હું તમને નીચે વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજી કોમેન્ટ કરી નાખજો મારા વાલા. ચાલો હું ગામમાં ગયો, એમ થાય શું ખરીદું, તમે નીચે અંગ્રેજી કોમેન્ટ કરી નાખજો શું ખરીદું, શું ખરીદું, ક્યારે જાવ, શું ખરીદું, ક્યારે જાવ, ક્યાં રોકાવ, શા માટે આપું, શા માટે આપું, કેવી રીતે શીખવું, કેવી રીતે શીખવું, કોને કહું, કોના માટે બોલું. ચાલો શું ખરીદું, ક્યારે જવું, ક્યાં રોકાવું, શા માટે આપવું, કેવી રીતે શીખવું, કોને કહું અને કોના માટે બોલું. તમે આ બધાયનું નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. આની જેમ જ હું પ્રેક્ટિસ કરતો, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તમે એક દિવસ પણ અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. વન ડે યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ચાલો 500 લાઈક કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરી દેજો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો આવા જ સારા સારા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આખા ભારતમાં દરેક વ્યક્તિ પાસે આ વિડીયો અને આ ચેનલ પહોંચી જવી જોઈએ. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.